આખરે સત્યની જીત થાય છે। માનનીય અરવિંદ કેજરીવાલજીને આજે અંતરિમ જમાનત મળી છે। આરોપીના 9 બયાનોમાં નિવેદનોમાં ક્યાંય કેજરીવાલજીનું નામ નથી। 10મા નિવેદનમાં આરોપી ઉપર દબાણ લાવીને મુખ્યમંત્રીનો એક નામ લેવડાવ્યું અને પછી એ આરોપીને સાક્ષી બનાવીને છોડી દેવામાં આવ્યું અને પછી એ આરોપીઓના નિવેદનના ભાગરૂપે એક સિટિંગ સીએમની ધરપકડ કરી। આ ઇતિહાસમાં, ભારતના ઇતિહાસમાં પહેલો દાખલો। પરંતુ સત્યની જીત થાય છે। માનનીય અરવિંદ કેજરીવાલજીને આજે જમાનત મળી છે। અમે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ એમાં ખુશીની લહેર છે। અમે એમને આવકારીએ છીએ અને ઉજવણી પણ કરવામાં આવશે। અને આજે ભલે અંતરિમ જમાનત મળી છે, પરંતુ હવે એ માત્ર જમાનત પર તો નહીં, પરંતુ અલ્ટિમેટલી આ કેસમાં આગામી સમયમાં માનનીય અરવિંદ કેજરીવાલજીને તમામ લોકો જે છે